હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે FIBA સ્પેશિયલ ઇંગ્લિશ પેપર નંબર 4 પોએમ નંબર 6 વર્ચ્યુ રિટન બાય જ્યોર્જ હર્બર્ટ જોઈએ. પોએમનું નામ છે વર્ચ્યુ એટલે સદ્ગુણ. એમના કવિ છે જ્યોર્જ હર્બર્ટ. જ્યોર્જ હર્બર્ટ પણ મેટાફિઝિકલ પોએટ છે, જોન ડનની જેમ જ. જ્યોર્જ હર્બર્ટ વોઝ અ રિલિજિયસ પોએટ with deep faith in God and Christianity. જ્યોર્જ હર્બર્ટ એક ધાર્મિક કવિ with deep faith in God and Christianity. તેમને ઈશ્વર અને ક્રિશ્ચન ધર્મમાં ઊંડી શ્રદ્ધા છે. Here in this poem he eulogizes virtue. આ પોએમમાં તેમણે વર્ચ્યુ વિશે વાત કરી છે. In the first stanza he addresses sweet day. He says, પહેલા સ્ટાન્ઝામાં he addresses sweet day. તેમણે ખૂબ જ સારો દિવસ, મીઠો દિવસ નહીં પણ સારો દિવસ નું ને સંબોધન કર્યું છે, એડ્રેસ કર્યું છે. He says, તે કહે છે, સ્વીટ ડે, સો કૂલ, સો કામ, સો બ્રાઇટ. સારો દિવસ કેવો હોય? ઠંડો, શાંત અને તેજસ્વી. બ્રાઇડલ ઓફ ધ અર્થ એન્ડ સ્કાય. Bridal of the earth and sky. એટલે કે પૃથ્વી અને આકાશ વિશે વાત કરી છે. The dew shall weep thy full tonight. The dew shall weep thy full tonight. વીપ એટલે રડવું, ડ્યુ એટલે ઝાકળ, અને બ્રાઇડલ એટલે દુલ્હન જેવું. દુલ્હન જેવી ધરતી તૈયાર થઈ છે, સુંદર લાગે છે, શણગાર કર્યો છે. ડ્યુ શેલ વીપ થાય ફૂલ ટુ નાઇટ, અને રાત્રે ઝાકળ જાણે રોતો હોય તેવું લાગે છે. ફોર થાઉ મસ્ટ ડાય. સવારે તે મૃત્યુ પામશે, કારણ કે ઝાકળનું આયુષ્ય રાત પૂરતું જ હોય છે. The poet says that sweet day is beautiful. પોએટ કહે છે કે સ્વીટ ડે ઇઝ બ્યુટીફુલ, સારો દિવસ સુંદર છે, સુંદર હોય છે. એન્ડ બ્રાઇડલ ફોર ધ અર્થ, પૃથ્વી માટે દુલ્હન એવું એડ્રેસિંગ કર્યું છે. એન્ડ સ્કાય બટ ઇટ એન્ડ્સ એન્ડ ધ ડ્યુઝ વીપ. પરંતુ ઝાકળ રડે છે. ધ ડે ડાઇઝ એટ નાઇટ. દિવસ રાત્રે અંત પામે છે. એન્ડ ધ ડ્યુઝ વીપ ફોર ધ હોલ ટુ નાઇટ. અને ઝાકળ આખી રાત રડે છે. Then the poem addresses sweet rose whose colors are full of light and brilliance. Then the poem addresses sweet rose. પછી પોએમમાં સ્વીટ રોઝ, સરસ મજાના સુંદર મજાના ગુલાબ વિશે એડ્રેસિંગ થાય છે. whose colors are full of light, જેમના ખૂબ જ તેજસ્વી કલર હોય છે. એન્ડ બ્રિલિયન્સ, એ ખૂબ જ સુંદર લાગે છે, આકર્ષક લાગે છે. ઇટ બીટ્સ ધ આઈઝ ઓફ ધ ગેઝર. તે જોનારની આંખો પકડી રાખે છે. ધ રૂટ ઓફ ધ રોઝ પ્લાન્ટ ઇઝ ઇન ધ ગ્રેવ. રૂટ ઓફ ધ રોઝ, ગુલાબના મૂળ. પ્લાન્ટ ઇઝ ઇન ધ ગ્રેવ,
The root of the rose plant, ગુલાબના છોડના મૂળ, is in the grave, એ કબરમાં છે, એટલે કે હજી બહાર નથી આવ્યા. It soon dies, though it is beautiful and lovable. તે ટૂંક સમયમાં જ નાશ પામશે, ભલે તે સુંદર અને પ્રિય હોય. Sweet spring is addressed in the third stanza. ત્રીજા સ્ટાન્ઝામાં કવિ સ્વીટ સ્પ્રિંગ, સુંદર મજાની વસંતને એડ્રેસ કરે છે, સંબોધન કરે છે. ઇટ ઇઝ ફૂલ ઓફ સ્વીટ ડેઝ એન્ડ રોઝીસ. તે ખૂબ જ સુંદર સારા દિવસો અને ગુલાબથી ભરેલી છે. ઇટ ઇઝ બ્યુટિફુલ એન્ડ મ્યુઝિકલ. તે ખૂબ જ સુંદર અને સંગીતમય છે. ઇટ ઇઝ રોમેન્ટિક બટ soon the spring goes and winter comes. તે રોમેન્ટિક લાગે છે, પરંતુ soon the spring goes and winter comes, પરંતુ ટૂંક સમયમાં જ વસંત જતી રહેશે અને પાનખર અથવા તો શિયાળો આવશે. Beauty of spring is not permanent. વસંતની સુંદરતા કાયમી નથી. It is transient. એ ક્ષણભંગુર છે. In the fourth and last stanza, ચોથા અને છેલ્લા સ્ટાન્ઝામાં, the poet glorifies virtue. કવિ સદ્ગુણ વિશે વાત કરે છે. He says that only a sweet and virtuous soul, like a seasoned timber, never gives, but though the whole world turn to coal, then chiefly lives. Only a sweet and virtuous soul, માત્ર સુંદર, સારા અને સદ્ગુણી આત્મા માટે. લાઈક અ seasoned timber, જેમ કે જે તે ઋતુમાં ટિમ્બર, લાકડું જેવા. નેવર ગિવ્સ, બાકીના સમયમાં ક્યારેય મળતા નથી. બટ ધો ધ હોલ વર્લ્ડ ટર્ન ટુ કોલ, પરંતુ આખી દુનિયામાં જ્યારે લાકડામાંથી તેને કોલસામાં પરિવર્તિત કરવામાં આવે, દેન ચીફલી લાઈવ્સ, ત્યારે જ તેનો ઉપયોગ જીવંત બને છે. The poet at the end addresses virtuous soul. પોએટ કાવ્યના એન્ડમાં વર્ચ્યુઅસ સાઉલ, સદ્ગુણી આત્માને એડ્રેસ કરે છે. He says that it is like a seasoned timber. તે કહે છે કે તે seasoned timber, ટિમ્બર લાકડાનો પ્રકાર છે, લાકડા જેવું છે, ટિમ્બર જેવું છે. It does not rot soon. તે ઝડપથી સડતું નથી. It lives a long life. તે લાંબુ જીવન જીવે છે. Even when the world turns into coal. અને કદાચ આખું વિશ્વ કોલસામાં પરિવર્તિત થાય, it keeps itself alive. તેમ છતાં તે પોતાની જાતને જીવતું રાખે છે. The rose, the day and the spring are worldly things. The rose, ગુલાબ, the day and spring are worldly things. રોઝ, ડે અને સ્પ્રિંગ એ તમામ દુન્યવી વસ્તુઓ છે. દે આર ટ્રાન્સિયન્ટ, તેઓ ક્ષણભંગુર છે. ધે ડાય ઇન ટાઈમ, સમય જતાં તે નાશ પામશે અથવા તેનો અંત આવશે. ધે આર નોટ ઇટર્નલ, લોંગ લિવિંગ, તેઓ કાયમી નથી. That is why they are all mortal. આથી તેઓ બધા મર્ત્ય છે, એટલે કે નાશવંત છે.
Only virtuous soul is eternal and long living. માત્ર સદ્ગુણી આત્મા જે છે તે જ કાયમી અને અમર છે. Even if a virtuous person dies, સદ્ગુણી વ્યક્તિ પણ મરે છે, his virtues remain behind him, પરંતુ તેના સદ્ગુણો જ તેની પાછળ રહે છે. People do not forget them. લોકો તેને ભૂલતા નથી. For example, we remember Lord Buddha, Socrates, Jesus or Gandhi. આપણે આ બધા લોકોને યાદ કરીએ છીએ. The poem highlights virtues of life. પોએમ જીવનના સદ્ગુણોને હાઇલાઇટ કરે છે. Which are love, mercy, truth and compassion. જેમાં પ્રેમ, દયા, સત્ય અને સહાનુભૂતિ નો સમાવેશ થાય છે. The poem begins with apostrophe or invocation to virtue. પોએમની શરૂઆત જ વર્ચ્યુને એડ્રેસ કરવાથી થાય છે. The first address is to sweet day. પહેલું જ એડ્રેસિંગ સ્વીટ ડેને થાય છે. Then sweet rose, પછી સ્વીટ રોઝને, એન્ડ ધેન ટુ સ્વીટ સ્પ્રિંગ, પછી સ્વીટ સ્પ્રિંગને એડ્રેસ થાય છે. પહેલાં ડે, પછી રોઝ અને પછી સ્પ્રિંગ, DRS. The poet says that they are all beautiful and full of joy, but they die soon. પોએટ કહે છે કે તેઓ બધા સુંદર છે પરંતુ તેઓ ઝડપથી નાશ પામશે. સ્વીટ ડે એન્ડ્સ ઇન નાઇટ. સ્વીટ ડે એ નાઇટમાં એન્ડ પામે છે. ધ સ્વીટ રોઝ ગેટ્સ ફેડેડ એન્ડ ડાય. અને સ્વીટ રોઝ પણ સમય જતાં ઝાંખું પડી જાય છે, કરમાઈ જાય છે. સ્પ્રિંગ કમ્સ બટ એન્ડ્સ ઇન ટુ સ્ટરાઇલ વિન્ટર. વસંત પણ પાનખર અથવા શિયાળામાં પૂર્ણ થાય છે. Then the poet highlights virtue. He says that virtue alone lives longer. કવિ કહે છે, ફરીવાર એકની એક વાત કહે છે કવિ, કે માત્ર સદ્ગુણો જ જીવતા રહે છે, લાંબો સમય જીવે છે. All life ends with death, but virtue does not die. બધા જીવનો મૃત્યુ પામે છે, માત્ર સદ્ગુણ જ જીવતા રહે છે. Like a day, rose also gets buried. દિવસની જેમ જ રોઝ પણ દટાઈ જાય છે. Herbert evokes Christian lesson. Life contains element of death. હર્બર્ટ અહીં ક્રિશ્ચિયન પાઠ એટલે કે ક્રિશ્ચિયન ધર્મમાંથી ઉપદેશ આપે છે કે લાઈફ કન્ટેન્સ એલિમેન્ટ્સ ઓફ ડેથ. જીવનમાં પણ મૃત્યુનું તત્વ સમાયેલું છે. ડેથ ઇઝ ધ ઇનએવિટેબલ પાર્ટ ઓફ એક્ઝિસ્ટન્સ. મૃત્યુ એ જીવનનું અવગણી ન શકાય તેવું, દૂર ન કરી શકાય તેવો ભાગ છે. વન શુડ કલ્ટિવેટ વર્ચ્યુઝ. દરેકે સદ્ગુણો કેળવવા જોઈએ. સો ધેટ ઇવન વેન he or she dies, the virtue remain forever in his or her memory. જેથી જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યાર પછી તેના સદ્ગુણો હંમેશા તેની પાછળ તેની સ્મૃતિ રૂપે રહે. Thus, આ રીતે the first three quatrains present images of earthly beauty which is transient. તેથી પહેલાં 3 ક્વાટ્રેનમાં, ક્વાટ્રેન એટલે 4 લીટીનો એક સ્ટાન્ઝા, પ્રેઝન્ટ રજૂ કરે છે ઇમેજીસ ઓફ અર્થલી બ્યુટી, દુન્યવી સુંદરતાને રજૂ કરે છે, વિચ ઇઝ ટ્રાન્ઝિયન્ટ, કે જે ક્ષણભંગુર છે. Each ends with the word die. દરેક લાઈન die નામના વર્ડ સાથે પૂર્ણ થાય છે. The last quatrain presents images of an eternal soul.
લાસ્ટ ક્વોટ્રેન ઇટર્નલ સાઉલની ઇમેજથી રજૂ થાય છે. ધ લાસ્ટ લાઇન એન્ડ્સ વિથ વર્ડ લીવ અને તેની લાસ્ટ લાઇન લીવ શબ્દથી પૂર્ણ થાય છે. ધ થીમ ઓફ ધ પોએમ ઇઝ ટ્રાન્ઝિયન્સ ઓફ અર્થલી બ્યુટી એન્ડ ઇમોર્ટાલિટી ઓફ વર્ચ્યુ. પોએમની થીમ છે ટ્રાન્ઝિયન્સ ઓફ અર્થલી બ્યુટી, દુન્યવી સુંદરતાની ક્ષણભંગુરતા, અને ઇમોર્ટાલિટી ઓફ વર્ચ્યુ અને સદ્ગુણની અમરતા એટલે કે શાશ્વતતા, કાયમીપણું, પરમનન્સી. લાઈફ એન્ડ ડેથ આર ઇન્ટરકનેક્ટેડ. જીવન અને મૃત્યુ એકબીજા સાથે જોડાયેલ છે. વેર દેર ઇઝ લાઈફ દેર ઇઝ ડેથ એન્ડ ડેથ ઇઝ નોટ એન એન્ડ બટ ધ રિબર્થ ઓર ન્યૂ લાઈફ. વેર દેર ઇઝ લાઈફ, જ્યાં કંઈ જીવન છે, દેર ઇઝ ડેથ, ત્યાં મૃત્યુ પણ છે. એન્ડ ડેથ ઇઝ નોટ એન એન્ડ, પરંતુ મૃત્યુ એ અંત નથી. બટ ધ રિબર્થ ઓર ન્યૂ લાઈફ, પરંતુ તે નવો જન્મ અથવા નવું જીવન છે. તો આ હતી પોએમ નંબર 6 વર્ચ્યુ બાય જ્યોર્જ હર્બર્ટ. થેન્ક યુ.